કચ્છના માધાપર ખાતે આયોજિત રામકથા માનસ મુકુરાષ્ટકના 7મા દિવસે આજે રામનવમીનો પવિત્ર તહેવાર હોવાથી રામ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પૂજ્ય મોરારી બાપુએ આજના વક્તવ્યની શરૂઆત રામચરિત માનસની ફિલોસોફીને અત્યંત સરળ શૈલીમાં સમજાવતા કરી હતી। બાપુએ જણાવ્યું હતું કે માણસ આખી જિંદગી બીજાના ચહેરા પર લાગેલી ધૂળ જોવામાં અને તેની ટીકા કરવામાં વિતાવી દે છે, પરંતુ તે ક્યારેય પોતાના મનરૂપી અરીસામાં જોવાનો પ્રયત્ન કરતો નથી। બાપુએ મુકુરાષ્ટક વિષય પર ભાર મૂકતા કહ્યું હતું કે તુલસીદાસજીએ રામચરિત માનસને એક એવો દર્પણ ગણાવ્યો છે જે જીવના જન્મ જન્માંતરના વિકારોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે। તેમણે ઉમેર્યું હતું કે જ્યારે મન નિર્મળ બને છે ત્યારે જ તેમાં રામ નામનો સાચો પ્રકાશ રેલાય છે અને વ્યક્તિ પરમાત્માને નિકટ જઈ શકે છે। કથાના મધ્ય ભાગમાં બાપુએ આજના જમાનામાં વધતી જતી અશાંતિ અને માનસિક તણાવ પર ગંભીર ચિંતન વ્યક્ત કર્યું હતું। તેમણે શ્રોતાઓને ટકોર કરી હતી કે ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા એ એવા ઝેર છે જે મનુષ્યના આધ્યાત્મિક વિકાસને અટકાવી દે છે। બાપુએ વ્યાસપીઠ પરથી પરોપકારનો મહિમા ગાતા જણાવ્યું હતું કે સાચો ધર્મ મંદિરોમાં જઈને પૂજા કરવા પૂરતો સીમિત નથી, પરંતુ કોઈ દુઃખી વ્યક્તિના આંસુ લૂછવા એ સૌથી મોટી ભક્તિ છે। આજની આ કથામાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો। બાપુએ કચ્છની સંસ્કારી જનતાના વખાણ કરતા કહ્યું હતું કે આ ધરતી પર સંતોના આશીર્વાદ હંમેશા રહ્યા છે અને અહીંના લોકોની ભક્તિમાં જે સરળતા છે તે વિરલ છે। તેમણે ખાસ કરીને યુવા પેઢીને સંદેશ આપતા કહ્યું હતું કે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અત્યંત અનિવાર્ય છે। પૂજ્ય બાપુના મધુર કંઠે ગવાયેલી ચોપાઈઓ અને ભજનોથી વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું। આ કથા માત્ર ધાર્મિક પ્રવચન બની રહેવાને બદલે સમાજ સુધારણા અને આંતરિક શુદ્ધિનો એક મોટો યજ્ઞ બની રહી હોય તેવું વાતાવરણ આજે માધાપરના આંગણે જોવા મળ્યું હતું। લંડન સ્થિત મુખ્ય મનોરથી ધીરેશભાઈ મનજી દવાસિયા પરિવારના સૌજન્યથી આયોજિત આ ભવ્ય રામકથામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે। ગુરુવારે રામનવમીના પાવન અવસરે વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી। 40-50 હજાર માણસો આવે જ છે રોજ કથા સાંભળવા માટે અને બધાને બહુ આનંદ આવે છે અને અમને પણ બહુ જ આનંદ આવે છે અને અમે રોજ સવારના વહેલા આવી જઈએ છીએ। મોરારી બાપુની કથામાં રોજ 6 દિવસ ત્યાં અમે રસપાન કરાવીએ છીએ। મોરારી બાપુ તો અમે સાંભળીએ છીએ, બહુ જ આનંદ આવે છે ને જે સનાતન ધર્મ વિશે કહ્યું એ વિષય અમને બહુ જ ગમ્યો બાપુનો। એના વિશે જેટલું કહીએ એટલું ઓછું ને બીજા 5 વિષય કયા છે જે દર્પણ વિશે જે કહ્યું છે એ પણ 5 વિષય અમને બહુ જ આનંદ આવ્યો ને બાપુએ ખૂબ મોજ કરાવી છે ને અમને આનંદ થાય છે। ખરેખર સવારના અમે 8 વાગે આવીને બેસી રહીએ છીએ, લગભગ અત્યારે 2:30 વાગ્યા છે। કોઈ જાતનો કંટાળો નથી આવ્યો, કોઈ જાતનો થાક નથી લાગતો। નકા કોઈ પણ આપણે જગ્યા જઈએ, સભામાં જઈએ, મિટિંગમાં જઈએ, અડધો કલાક બેસીએ તો આપણે કંટાળો આવે। આ 4-4, 5-5 કલાક બેસીએ છીએ, કોઈ જાતનો કંટાળો નથી આવતો। રામમય આખી કથામાં રામમય થઈ જાય એમ અતપ્રુત શ્રોતાગણ થઈ જાય છે અને મોરારી બાપુ કથા સાથે રમૂજી પ્રવૃત્તિ કરે એટલે માણસોને કંટાળો ના આવે। હાસ્ય સાથે કથા આવા મોરારી બાપુ કરી શકે, બાકી કોઈની તાકાત નથી। આપણે કોઈ પણ જગ્યા જઈએ એટલી બધી સંખ્યા નથી આવતી। આશરે અહીંયાથી 40-50 હજાર માણસો રોજ આવે છે। અમે તો 6 દિવસે આવીએ છીએ। મોરારી બાપુના આશિક છીએ, જ્યાં કથા હોય ત્યાં મંદિર સુધી જઈએ છીએ અને અહીંયાની વ્યવસ્થા બહુ સારી છે અને આયોજન બહુ સારો છે। 9 દિવસની રામકથામાં અમે 6 દિવસ ત્યાં ભુજથી આવીએ છીએ અને દિવસે અમને ખૂબ આનંદ આવે છે અને બાપુ આ રામકથા ગંગારૂપી જ્ઞાનમાં અમને ખૂબ નવડાવે છે અને બહુ મજા આવે છે। આજે તો વિશેષ આનંદ આવ્યો, કારણ કે રામકથાની અંદર આજે રામનવમી છે અને એમાં રામ ભગવાનનું જન્મ થયું એમાં ખૂબ આનંદ કરાવ્યો, અમને ખૂબ મજા કરાવે છે। બાપુ એ ખૂબ રામાયણના એકદમ જ્ઞાની છે। અમે તો ઘણા વર્ષોથી રામાયણના એમની જ્યાં રામકથા હોય છે ત્યાં ઘણી જગ્યાએ અમે જઈએ છીએ। અમને પ્રવીણભાઈ જે તન્ના છે એ અમને જ્યાં એમની કથા હોય તે અમને લઈ જાય છે અને ખૂબ મોજ કરાવે છે। ખરેખર ખૂબ આનંદ આવે। દિવસે આ માણસો આવે છે અને બાપુ અમને એના ચરણોમાં ખૂબ વંદન કરીએ છીએ। રામ ભગવાન અમે પણ અમે સૂર્યવંશી, અમે રઘુવંશી ઠક્કર છીએ। મારું નામ કાનજીભાઈ ગંગારામ સેજપાર છે। અમે નેત્રા ગામ નખત્રાણા તાલુકાના માતાજીના નેત્રાના છીએ। હાલે ભુજમાં રહીએ છીએ। અમે રોજ અહીંયા ટાઈમસર આવી જઈએ છીએ, કથા પૂર્ણ થાય, આરતીના દર્શન કરી અને પછી અમે ઘરે જઈએ છીએ।